એકનો એક દીકરો માને કે છે કે માં આ રાજા કેટલા મહાન છે, આવા મહાન વ્યક્તિને જોઈને મને એમને મળવાની ઈચ્છા થાય છે. માએ કહ્યું, બેટા આપણે નિર્ધન છીએ અને આપણી કોઈ લાગવગ નથી, આપણે રાજાને મળી શકીએ નહીં. માએ જેમ નકારાત્મક વિચાર કર્યા તેમ દીકરાએ કહ્યું, નહીં, કેમ ન મળી શકીએ, મારે મળવું છે. માં કે બેટા ન મળાય, કે મળવું છે. યોગ અઠ, બાળ અઠ, રાજ્ય અઠ, સ્ત્રી અઠ, એ 4 પ્રકારના હઠ વર્ણવ્યા છે શાસ્ત્રોએ. બાળકે હઠ લીધી. છેવટે વિદુષી માએ હરિનું ધ્યાન ધરીને એક યુક્તિ શોધી કાઢી કે બેટા, અગર તને રાજાજીને મળવું હોય તો એક જ ઉપાય છે. રાજાને રહેવા માટે ખાસ મહેલનું આયોજન કરવામાં આવ્યું છે. એ મહેલના નિર્માણ કાર્યમાં તું જઈને તારાથી બનતી સેવા કર. સાંજ પડે ને તને જ્યારે મજૂરી આપવા માટે વજીર બોલાવે ત્યારે તું કહેજે કે રાજા તો મારા માય બાપ કહેવાય, અમે નગરવાસી છીએ અને એ અમારા નગરપતિ છે. રાજા તો માતા પિતા ગણાય, માતા પિતાની સેવા કરાય, માતા પિતાથી પગાર લેવાય નહીં. એમ તું કહી દેજે. 1 દિવસે, 2 દિવસે, 4 દિવસે, જ્યારે જ્યારે તને પગાર આપવામાં આવે. એ જમાનામાં નોકરને જમાડવામાં આવતા અને સાંજે કાંઈક એને દક્ષિણા આપવામાં આવતી હતી. ત્યારની વાત છે. આશારામ સાવધાન કરે છે, શ્રવણ કરો.